તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। અને આપણે ભાઈ આવી ગયા છે નવો વ્લોગ લઈ ને અટાણે આપણે ભાઈ ચાલુ કર્યો છે સાંજના 8 વાગે અને અટાણે આજ આપણે નીકળી છે ભાઈ જઈ છે ભાણવર નાટક જોવા। જોરદાર આયોજન છે માલદેભાઈ આહી લેખક નાટક છે ભાઈ ખેમરો લોડણ। તો અટાણે નીકળી છે ભાણવર। 15,000 પુસ્તકોને વાંચન માટે કરાશે ઉપલબ્ધ। સાથે જ હશે પીવાના પાણી તેમજ ટોયલેટની વ્યવસ્થા। આ ઉપરાંત ઊંડ જળ સિંચાઈ કચેરી હેઠળ ભાણવડના 6 માસમાં આશરે 3 લાખથી વધુ લોકોએ આ રમણીય વનની લીધી છે મુલાકાત। એશિયાઈ સિંહોનું ગુજરાતમાં બીજું ઘર એટલે બરડા વન્યજીવ અભયારણ્ય। પર્યટકો એશિયાઈ સિંહોને નજીકથી નિહાળી શકે, કુદરતને માણી શકે, જાત જાતના વન્ય પશુ પક્ષીઓ અને વનસ્પતિઓને જોઈ શકે, તેમના વિશે જાણી શકે તેવા આશયથી અહીં શરૂ કરાઈ છે બરડા જંગલ સફારી, જેમાં પ્રવાસીઓની સુલભ સફર માટે છે રિસેપ્શન ડેસ્ક, ટિકિટ બારી, ઓફિસ હેલ્પ ડેસ્ક, ઇન્ટરપ્રિટેશન વગેરેની કરાઈ છે સુવિધા। ગ્રીન બોર્ડ એને ફરીથી નવી પેઢી એનાથી જાણકાર થાય એના માટે આજે ખેમરો લોડણનું નાટક, સિનેમેટિક નાટક, આખો પરિવાર અહીં જોઈ શકે એ પ્રકારનું નાટક એ અહીં રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે હું ખૂબ અમારા સરકારનો સાંસ્કૃતિક વિભાગ, રમત અને સાંસ્કૃતિક વિભાગનો હવાલો પણ મારી પાસે છે અને અમારા સાંસ્કૃતિક વિભાગનું કામ જ આ છે। તો એમાં આટલું મોટું સારું કામ માલદેભાઈ જેવા આપણું જે ઘરેણું છે એ ખરેખર કરી રહ્યા છે। એને આપણે જેટલા બિરદાવીએ એટલા ઓછા છે। આજના તકે આવા સારા કાર્યો કરવા માટે જય દ્વારકાધીશ। બરણા બારાણી અને હાલાર પંથકના હૈડે બિરાજતું રાવલ ગામ અને એના પાદરમાંથી મલકતી માનુની જેમ રાવલ નદી વહી રહી છે। દખણાદા પવનના અડકલે લલનાની અલકલટ ઝૂલે એમ કાંઠાના ઝાડની ડાળીઓ ઝૂલી રહી છે। બાળકના મુખમાંથી ફૂટેલા દૂધિયા દાંત જેવી કાંઠાના ફૂલડાની કળીઓ ખીલી છે। અખિલ બ્રહ્માંડની એકતા સાધવા શ્રી કૃષ્ણની બંસરીમાંથી છૂટતા સૂર જેવો જળરાણીનો ધ્વનિ ગુંજી રહ્યો છે। એ સ્નેહ સરિતા કાંઠે રાધા કૃષ્ણના શાશ્વત પ્રેમ જેવી અમર ગાથા આજ પણ અમરતાની ઓઢણીઓ ઓઢી લોક હૈયે આસન જમાવીને બેઠી છે। એ કથાને સંઘેડા ઉતાર તળ ધરતીના ભાતીગળ શબ્દો અને સુરથી નાટ્ય સ્વરૂપે ગૂંથી છે ગરવા ગાયક માલદેવ આહિરે। તો નીચે ગોમતી ઘાટનો
થાય હો. હા, એ આરો ઉતરતી હતી ત્યારે એનું નજર વાળે જોવું અને પાણીમાં લુગડા ન પરડે એ અધર લેવું. ત્યાં મારી મીટ એની પાણીમાં જડાઈ ગયેલી. મને વિચાર ઝબકારતો થયો, પણ મનને વાળી દીધું કે આવું તો હોતા હશે. હવે વાતને વિસામો દે અને નિંદ્રા રાણી આવે, બધા જ મનના વેગ તારા શાંત થઈ જશે. હા હા, ચાલો ચાલો સૂઈ જાય. ની રેતમાં ચીજ ચોરાવી તે ગોતવા. લોડણ, એ ખૈયાની વાત કેવા આવ્યો છું? પણ આ મધરાતે આમ આવવાનું કારણ? વાત તો દિવસનાય થાત. દિવસના તો તમારા વ્રતનો મલાજો રાખવો પડે ને. મારા વ્રતની આપને કેમ ખબર? એ વ્રત કાજે જ મારે વેશ ધારણ કરવો પડેલો, અને આપ જે મૂંઝવણ અનુભવો છો ને, એ જ મારે રુધિર રમખાણ મચી છે. પણ આ રાતના અંધારા ઓઢી અણજાણ્યાને ઉતારે આવવાની હિંમત કેમ કરી? કોઈને નગરી કે જાણ થશે તો? પ્રેમની પીડાના દુઃખને દબાવવા કરતા એના મલમથી જ મિટાવી દેવું. એ વિસારે હિંમત ફેર એ પ્રેમની ઔષધિ લેવા આવી પૂગ્યો. 4 ઘડી સાવાસમાં આટલી પીડા? પ્રેમના પટાંગણમાં હિંમતના હથિયાર હેઠા પડ્યા છે. મુજ જીવન આપને હાથ છે. ગુનેગારને સજા આપો કે હૈયા આશાને બેહાડો. ગુનેગાર? હા, ગુનેગાર. ભાભીએ આપને રૂપના ભર પેટ વખાણ કર્યા. હાલો આપણે ઉતારે જઈને આરામ કરીએ. મન અને તનનો થાક ઉતરે તે વિચારના વંટોળ સમી જશે. વિસામો તો ખેમરાને મળીએ જ લેવાશે. મારું મન રાવલ નદીના પટમાં આંટા મારે છે, પણ દ્વારકા અને જીવ ખેમરે જડાણો છે. અરે પણ એટલી આગેથી આવ્યા છીએ તો એવું તે શું છે કે જટ જવું છે? 20 દાડાનો વદાડ કરી આવી છું, પણ મારું હૈયું કહે છે કે એટલા દિવસ ખેમરો ખમી નહીં શકે. લોડણ, તને આ શું થઈ ગયું એ નથી સમજાતું. પુરુષનું મોં ન જોવાના આકરા વ્રતે તૂટ્યા. એ એટલું બધું મનમેળ 4 ઘડીના સહવાસમાં. લોડણ, તું ઉતારે જઈ અને થોડું ભોજન કરી લે. ત્યાં હું બધી તૈયારી કરી લઉં. હવે ખેમરાનું મુખ દીઠા વીણ અન્ન ગળે નહીં ઉતરે. તો હાલો, પડેલું ખોટી પણ નહીં પાલવે. દી ચડેલી મોર રાવલ ભોગી જાઉં છું. હે ગિરધર ગોપાલ, વિયોગની વાદળિયું ઘેરાની સંભાળજે. તો મિત્રો, નાટક જોઈ અને આવી ગયા બહુ સારું નાટક. અને આપણે અહીંયા હોટેલી ચા પાણી રવિરાજ હોટેલી ચા પાણી પીધા ને હવે ચા પાણી પીને થાકી બાકી ખાઈને પછી નીકળ્યું.